આ દ્રશ્યો નર્મદાના રાજપીપળાના છે, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રસિયા હોળીની ઉજવણી કરાઈ રહી છે। વસંત પંચમીથી અત્યાર સુધીમાં 30 દિવસથી અહીં હોળીની ઉજવણી કરાઈ રહી છે। હજુ પણ 10 દિવસ અહીં ઉજવણી ચાલશે। વૃંદાવનની જેમ અહીં પણ હોળીના 40 દિવસ પહેલાથી ઉજવણી શરૂ થાય છે, જેમાં પૃષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ સખાભાવથી શ્રીકૃષ્ણ અને રાધા સાથે હોળી રમ્યા। 40 દિવસ સુધી હવેલીમાં અબીલ ગુલાલની છોડો ઓળે છે। 40 દિવસ સુધી ભજન કીર્તન અને રંગો સાથે રસિયા હોળી ઉજવ્યા બાદ 41મો દિવસ ડોલોત્સવ તરીકે ઉજવવામાં આવે છે। કનૈયો એ અમારો સખો છે, એ ભાવથી અમે એની સાથે હોળી ખેલીએ છીએ અને આ 40 દિવસોમાં અમે એટલો આનંદ લૂંટીએ છીએ। શ્રીનાથજી મથુરા એમાં તો હોળીને દિવસે કૃષ્ણને જે પણ કંઈ કહેવું હોય એ કહી શકાય છે, એટલે આપણને એવું લાગે કે આપણા કોઈ ફ્રેન્ડ છે, કેવો ભાવ હોય એવી ભાવથી અમે રાધા અને કૃષ્ણ જાણે અમારી સાથે જ ખેલતા હોય। નંદગામ બરસાનામાં જે હોળી લઠમાર હોળી રમાય છે, દરેક વૈષ્ણવને ત્યાં જવાનું શક્ય નથી, એટલે બધી જ હોળીમાં વૈષ્ણવો ખૂબ આનંદથી આ અનેરો ઉત્સવ લઈ અને હોળીના રસિયાનો ઉજવાય છે। ફૂલ રંગ અને હવે અમે તો ઇકો ફ્રેન્ડલી ફૂલથી જ હોળી રમીએ છીએ। નંદગામ અને બરસાનામાં રમવામાં આવે છે। બરસાનાના ઇન્વાઇટ કરવા જાય છે નંદગામમાં, અને નંદગામના બરસાનામાં ઇન્વાઇટ કરવા જાય છે, અને જે બધી સખીઓ મળે છે તે સખીઓ આપણે લઠ લે છે, અને જે બધા સખાઓ છે તે ઢાલ લે છે, એટલે એને લઠમાર હોળી તરીકે ઓળખાય છે। આ દ્રશ્યો નર્મદાના રાજપીપળાના છે, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રસિયા હોળીની ઉજવણી કરાઈ રહી છે। વસંત પંચમીથી અત્યાર સુધીમાં 30 દિવસથી અહીં હોળીની ઉજવણી કરાઈ રહી છે। હજુ પણ 10 દિવસ અહીં ઉજવણી ચાલશે। વૃંદાવનની જેમ અહીં પણ હોળીના 40 દિવસ પહેલાથી ઉજવણી શરૂ થાય છે, જેમાં પૃષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ સખાભાવથી શ્રીકૃષ્ણ અને રાધા સાથે હોળી રમ્યા। 40 દિવસ સુધી હવેલીમાં અબીલ ગુલાલની છોડો ઓળે છે। 40 દિવસ સુધી ભજન કીર્તન અને રંગો સાથે રસિયા હોળી ઉજવ્યા બાદ 41મો દિવસ ડોલોત્સવ તરીકે ઉજવવામાં આવે છે। કનૈયો એ અમારો સખો છે, એ ભાવથી અમે એની સાથે હોળી ખેલીએ છીએ અને આ 40 દિવસોમાં અમે એટલો આનંદ લૂંટીએ છીએ। શ્રીનાથજી મથુરા એમાં તો હોળીને દિવસે કૃષ્ણને જે પણ કંઈ કહેવું હોય એ કહી શકાય છે, એટલે આપણને એવું લાગે કે આપણા કોઈ ફ્રેન્ડ છે, કેવો ભાવ હોય એવી ભાવથી અમે રાધા અને કૃષ્ણ જાણે અમારી સાથે જ ખેલતા હોય। નંદગામ બરસાનામાં જે હોળી લઠમાર હોળી રમાય છે, દરેક વૈષ્ણવને ત્યાં જવાનું શક્ય નથી, એટલે બધી જ હોળીમાં વૈષ્ણવો ખૂબ આનંદથી આ અનેરો ઉત્સવ લઈ અને હોળીના રસિયાનો ઉજવાય છે। ફૂલ રંગ અને હવે અમે તો ઇકો ફ્રેન્ડલી ફૂલથી જ હોળી રમીએ છીએ। નંદગામ અને બરસાનામાં રમવામાં આવે છે। બરસાનાના ઇન્વાઇટ કરવા જાય છે નંદગામમાં, અને નંદગામના બરસાનામાં ઇન્વાઇટ કરવા જાય છે, અને જે બધી સખીઓ મળે છે તે સખીઓ આપણે લઠ લે છે, અને જે બધા સખાઓ છે તે ઢાલ લે છે, એટલે એને લઠમાર હોળી તરીકે ઓળખાય છે।